Brought to you by V-Guard. અમરેલી જિલ્લાની વાત કરીએ, અહીં ધારીના ગીરકાંઠાના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહીં ધોધમાર વરસાદને પગલે શેત્રુંજી નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્યો સામે આવી રહ્યા છે. જુઓ આપ કે છેલ્લા 3 દિવસમાં શેત્રુંજી નદીમાં બીજી વખત પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. અહીં સારા વરસાદથી ખોડિયાર ડેમની અંદર નવા નીરની આવક નોંધાઈ છે. શેત્રુંજી નદીમાં આ બીજી વાર પૂરની પરિસ્થિતિ આવી અને પાણીનો પ્રવાહ જોવા માટે લોકો પણ પુલ ઉપર જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પાણી ભરાતા અહીંના ડેમો પણ છલકાયા હતા. રાજકોટ જિલ્લાની હવે વાત કરીએ. રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. અહીંના તોરણિયા, નાની પરબડી, મોટી પરબડી, જમનાવળ અને સુપેડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. અહીં આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. Brought to you by V-Guard.